હે વિવેક, તમે દવા લીધી? દવા તો લીધી, પણ ડોક્ટરે છે ને જમીન લેવાની કીધી છે. હવે આયા કપડા લેવાના પૈસા નથી તો મારે જમીન કેમ લેવી કે હે, જમીન લેવાની એટલે ખાઈને લેવાની, જમીન લેવાની નહીં. હે વિવેક, તમારી નજરમાં મારી કિંમત શું છે? અરે શિયુ, મારી નજરમાં તારી કિંમત તો લાખો કરોડો અબજો છે. એમ? તો એમાંથી જરાક 5,000 આપો ને, મારે શોપિંગ કરવા જવું છે. હે, તમે જમી લીધું? હે, તમે જમી લીધું? તમને કહું છું. તમને કહું છું. તમે ચાંદોળિયા પાડો હે? તમાર ચાંદલિયા પાડો છો? હે, હાલો મૂવી જોવા. ના હો, મેં જમી લીધું. કા કેમ થયું? હેલો, હા, શું કરે છે મારા પતિદેવ? ઓહો, યાદ આવી ગઈ એમ ને ધણીની? કઈ બહુ યાદ આવે છે. તમે મને ચોખામાં દેખાવ છો, મસૂરની દાળમાં દેખાવ છો. સેકન્ડ એટલે હું ધણી છું કે ધનેરો છું? હે ભગવાન, તું મને દુઃખ દે, દર્દ દે, કષ્ટ દે, જીવનની જેટલી સમજ છે ને બધી દે મને. લે આમાં તું કેતો તો ને એમાં બધું આવી વિવેક, આ દવા પીધા પછી કોઈ ફરક નથી. મને માથું બહુ જ ભારે ભારે લાગે છે. પણ એમાં તું દવાનો હું વાક કાઢેસ? તું જ માથા ભારે છો. હે ભગવાન, તું મને દુઃખ દે, દર્દ દે, કષ્ટ દે, જીવનની જેટલી સમજ છે ને બધી દે મને. લે આમાં તું કેતો તો ને એમાં બધું આવી હે વિવેક, હું નહોતી ત્યારે તમને માથું કોણ દબાઈ દેતું હતું? ત્યારે છે ને દીકા મારું માથું જ નહોતું દુખતું. હું નકરા વડકાશ ભેરા કરતા હોય. લાખોમાં એક છું. દીવો લઈને ગોતવા જાઉં તો મારા જેવી નહીં મળે. એ હું દીવો લઈને જ ગોતવા ગયો તો. સેપ્રોના પૈગો ને કે દીવો ઓલવાઈ ગયો ને હું હલવાઈ ગયો. ભીંગાણું જાયું ભાઈ. જો સાંભળ, જીવનમાં સંઘર્ષ પિતા પાસેથી શીખો અને સંસ્કાર માના શીખો. હા, વાસણ ને કપડા તો તને તારી ઘરવાળી હે બાપા. હા બોલ ને બેટા. તમને મોચો કેમ આવ્યો? મારા પપ્પા મારે આમ ડોળા ફાડી ફાડીને જોતા હતા ને એટલે તો જો માથું ફાડી ફાડીને જોતા રહી ને તમારો આવો સારો આવશે. અરે થામ રોક. गीता था जिसके लिए मरता. आप एम बोलो ने શું આપું? બેન, હું બેન. સરસ એમ હોય કે તો વિવેક, મેં તમને એક વાર્તા કીધી. હા બોલો. એક સુખી પતિ હતો. ક્યારે?
વાત તો સાંભળો. નહીં પણ સુખી પતિ ક્યારે હતો? પેલા વાત તો સાંભળો મારી. કોઈ વાર છે કે પછી મહિનો છે, સાલ છે, ઈસવીસન એવું કઈ આવે એમાં? ક્યારે સુખી પતિ હતો ક્યારે એ મને કહે. પણ પેલા મારી વાત તો સાંભળો. નહીં, તારી પાસે કોઈ ડોક્યુમેન્ટ છે કે કોઈ પુરાવા છે કે સુખી પતિ હતો? ખાલી વાર્તાઓ થાય બધાને કે સુખી પતિ, પણ હતો ક્યારે? પણ વાત તો સાંભળો મારી અરે આપણી. વાત ત્યાં મળી દાવા જાય પતિ સુખી પતિ એટલે સુખી પતિ. જોવો આ મને શું મળ્યું? શું? ઉંમર ઘટાડવાની દવા. પહેલા આખી વાત તો સાંભળી લેતા હોય. એક ગોળીથી 4 વર્ષ ઘટી જાય. હું જાઉં છું ઘર છોડીને. એ હા તું જા, અને હું જાઉં છું છે ને મંદિરે. ગમે એટલી બાધા રાખશો ને તો હું નથી આવવાની પાછી. એ બાધા તારી પૂરી થાય ને એટલે હું જાઉં છું. હાય, જવા દે, તમે એમ કહેતા હતા ને આપણે શેર બજારમાં પૈસા વાયકા છે એમ. શેર વધે તો આપણે થાર લેવું. થાર લેવાની વાત કરે છે, મોહન થાર લેવાના પૈસા નથી વૈતા. હે મમ્મી, મેં ગયા જન્મમાં કેવા સરસ પુણ્ય કર્યા છે કે આના જેવી મને ઘરવાળી મળી. પાપ તો ઈ બિચારીએ કરે છે તારા જેવો ભટકાણો. મને તો હાવ પથારી ગયેલી છે. હજી કીધું. મામી તમે ઘરમાં કઈ લેંગ્વેજ બોલો? લેંગ્વેજ ઘરમાં મૂંગું જ રહેવું પડે, નહીતર તો બાજવાનું થઈ જાય. વિવેક, શું બનાવવું? ભીંડાનું શાક બનાવવું કે બટેકાનું? વરસાદ છે, વરસાદ, ટાઢું વાતાવરણ છે. ભજીયા કેને બનાવે? ભજીયા તારું મન છે વિવેક. અલે તારું મન ભજીયા છે. બને, ભજીયા ખાવા હે આપણે. ભજીયા નહીં બને, બટેકાનું શાક બની ગયું છે. તો હું કામ પૂછું? ગોર બાપાએ કીધું કે એને પતિને પૂછીને કામ કરવાનું, માનવાનું નહોતું કીધું. આ કે ભજીયા આવશે નહીં, આપણે ખારી સિંગ ખાવું. હા, હવે તો સિંગ જ ખાવું ને, તારે મારી જોડે હાલતું નથી. It's my life, it's now or never. ચાલો હાલ મમ્મી, અત્યારે ટાઈમ નથી વધારે, હું તને ફ્રી થઈ પછી. નહીં, 1 કલાકથી વાત કરે તો હજી તારી પાસે ટાઈમ નથી. જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમારી છોકરી અંદર 17 જાતની ખામી છે, કશું નથી આવડતું. ખબર છે બેટા કે એને સારો છોકરો ના મળ્યો. ઓય, બોલો ને. આ શું બનાવસ તું? પુલાવ આવું ના કર. મીઠું કેમ? તમારા નથી એટલે એ ભાઈ, આ પ્રેમ આંધળો હોય તો લગન લગન છે ને, આંખનું ઓપરેશન છે. કેમ? લગન પછી આંખ બધાને આમ ખોલી. કેમ? શોખ બધા છોડી દીધા, ઠાઠ નહીં કર. ए राजा जी ए करे तरा हर एक फ्रेंड कमी ना होता है, बोले तो हर एक फ्रेंड कमी ना होता है.